મિત્રો C3H6 ના ખાલી જગ્યા સમઘટકો બનાવી શકાય આવો એક પ્રશ્ન આપ્યો છે તો જરા ધ્યાનથી જોઈએ C3H6 માં બનશે શું પહેલા કરો તો પ્રોપેન આવશે હવે ડબલ બોન્ડ જ્યારે યાદ રાખજો જ્યારે તમને કોઈ ડબલ બોન્ડ વાળો આલ્કીન આપ્યો હોય અને આલ્કીન માં ડબલ બોન્ડ માત્ર એક હોય તો તેનો સાયક્લિક પદાર્થ પણ બની શકે છે મતલબ કે સાયક્લોપ્રોપેન પણ બની શકે છે આનો સાયક્લોપ્રોપેન બને CH2 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 રાઈટ કાર્બન કેટલા 3 H કેટલા 6 અહીંયા પણ કાર્બન કેટલા 3 H કેટલા 6 મતલબ કે સહી જવાબ C3H6 ના સમઘટકો 2 થશે મિત્રો C4H6 ના અચક્રીય સમઘટકોની સંખ્યા કેટલી અચક્રીય ચક્રમાં જવાની કોઈ જરૂર નથી દાખલા તરીકે હું તમને કહું કે કાર્બન 4 આપ્યા છે કાર્બન 4 આપ્યા હોય તો H ડબલ કરતા 2 વધારે હોય એને આલ્કેન કહેવાય એટલે C4H10 હોત તો આલ્કેન કહેવાય C4H8 જેટલા કાર્બન છે એના કરતા બમણા હાઇડ્રોજન હોય તેને આલ્કીન કહેવાય અને C4H6 મતલબ કે હાઇડ્રોજન 2 ઓછા હોય તો C4H6 એને આલ્કાઇન કહેવાય ચલો મને કહો Ca3 હું જરા અહીંથી લખીશ Ca3 CH2 C ટ્રિપલ બોન્ડ C આલ્કાઇન છે 3 2 5 ને 6 હાઇડ્રોજન વાળો તમારો આલ્કાઇન ચલો ઓકે હવે એના અચક્રીય સમઘટક આમાંથી ડબલ બોન્ડ ને વચ્ચે લઈ આવું તો નવું સ્ટ્રક્ચર મને આવું મળવાનું કે નહીં રાઈટ હવે હું શું કરીશ અહીંયા 2 પાઈ બોન્ડ છે આલ્કાઇન માં પાઈ બોન્ડ 2 છે એ પાઈ બોન્ડ ને હું છૂટા પાડી દઈશ એટલે ડબલ બોન્ડ 2 વખત જોવા મળશે જો આવી રીતે ડબલ બોન્ડ મને 2 વખત જોવા મળશે ચાર કાર્બન ઓકે અહીંયા 2 અને 2 એટલે 4 H થઈ ગયા એક H આપણે અહીં મૂકી શકીએ ને કેમ કે બેલેન્સ હજુ બાકી છે તો તમે CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2 આવું સ્ટ્રક્ચર બનાવી શકો અને જો તમે આ ડબલ બોન્ડ ને અહીં ખસેડી નાખો છો તો તમારો ક્યુમ્યુલેટેડ ડાઇન થશે એટલે ડબલ બોન્ડ જ્યારે પાસે હોય અને એક જ કાર્બન પર આ બાજુ અને આ બાજુ બંને તરફ ડબલ બોન્ડ હોય અને ક્યુમ્યુલેટેડ ડાઇન કહેવાય શું કહેવાય તો મિત્રો યાદ રાખજો અત્યારે આપણી પાસે આ ટાઈપના સ્ટ્રક્ચર્સ છે નામ છે આનું બ્યુટ1 નામ છે આનું બ્યુટ2 નામ છે આનું બ્યુટા1 ડાઇન નામ છે આનું બ્યુટા1 ડાઇન બોલો ક્લિયર ચારે ચાર નામ અલગ છે C4H6 ના શક્ય અચક્રીય સમઘટકો આટલા થયા હજુ આમાં ચક્રમાં જવું હોય તો જઈ શકાય ઓકે C4H8 ના આલ્કીન સમઘટકો કેટલા મિત્રો આપણે આલ્કીન માં જ કામ કરવાનું છે એટલે માની લો કે ચક્ર બનતું હોય તો પણ બનાવવાનું નથી કેમ કે શું લખ્યું અહીંયા આલ્કીન સમઘટકો એટલે આલ્કીન માં જ રહેવાનું છે C4H8 ચલો મને કહો C4 એટલે Ca3 CH2 CH ડબલ બોન્ડ CH2 ગણીએ હાઇડ્રોજન 3 એટલે 5 ને 6 ને 8 બરાબર છે પરફેક્ટ હવે એ ડબલ બોન્ડ ને સેજ ખેંચીને હું આ બાજુ લઈ આવું તો મને મળવાનો Ca3 CH ડબલ બોન્ડ CH CH3 મિત્રો એક વસ્તુ યાદ રાખજો હું આની અંદરથી બીજા 2 સમઘટક બનાવી શકું બોલો કયા એક સિસ બને એક ટ્રાન્સ બને કેવી રીતે તો કે સાહેબ જો આ જ વસ્તુને હું અહીંયા બાયફર્કેટ કરી દઉં અને 2 પ્રકાર પાડી દઉં ધારો કે 2 H છે બરાબર એને હું આવી રીતે રજૂ કરી શકું જો દ્વિબંધની એક જ તરફ 2 હાઇડ્રોજન છે એક જ તરફ આલ્કીલ સમૂહ છે જો કાર્બન કાર્બન દ્વિબંધની એક તરફ સમાન પરમાણુ અને સમાન સમૂહ હોય એને સિસ સમઘટક કહેવાય એની સામે હું શું કરું આને હું ફેરવી નાખું છું ટ્રાન્સ જો કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન દ્વિબંધની વિરુદ્ધ દિશામાં 2 સમાન પરમાણુ કે સમૂહ મૂકું તેને કહેવાય ટ્રાન્સ તો મારી પાસે આ સ્ટ્રક્ચર જે ખરું ને
આ સ્ટ્રક્ચરના બે સ્ટ્રક્ચર થાય એટલે આને ગણી શકાય નહીં. સમજો આ એક સ્ટ્રક્ચર, આ બીજું, બીજામાંથી બે બન્યા એટલે આને કેન્સલ કરવાનું. આ એક, આ બે અને આ ત્રણ. અને ચોથું સ્ટ્રક્ચર કયું જરા ધ્યાનથી જુઓ. આ મિથાઇલને આપણે ઉચકીને મૂકી દઈએ તો નવું સ્ટ્રક્ચર કેવું બને? યસ, 2 મિથાઇલ પ્રોપીન. તો મારી પાસે 2 મિથાઇલ પ્રોપીન આવ્યો. બ્યુટા, બીજી રીતે બોલીએ તો બ્યુટુઇન આવ્યો. એમાંય પાછો સિસ2 બ્યુટીન અને ટ્રાન્સ બ્યુટીન. એટલે અહીંયા તમારે 1 2 3 4 5 સ્ટ્રક્ચર દેખાય છે, પણ આમાંથી બે બન્યા એટલે આને ગણવાની કોઈ જરૂર નથી. જવાબ આવશે તમારો 4. C4H8 ના આલ્કીન સમઘટકો 4 થાય. ઓકે, હવે લખ્યું છે C4H8 ના શક્ય સમઘટક કેટલા? એ પછી આલ્કીન હોય કે પછી સાયક્લો હોય, બધા લઈ લેવાના. જુઓ, પહેલી વાત તો આ કરવી જ પડશે મારે. CH3 CH ડબલ બોન્ડ CH CH3. આની અંદરથી બે બનવાના, એક સિસ એક ટ્રાન્સ, મતલબ રાઈટ છે. ઓકે, અને આ બાજુ ટ્રાન્સ. તમને પહેલા આ બે સ્ટ્રક્ચર મળી ગયા. કયા? સિસ ટ્રાન્સ વાળા. હવે હું રજૂ કરીશ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. આ મિથાઇલને અહીંયા મૂકી દઈશ તો મને મળશે CH3 CH3C ડબલ બોન્ડ CH2. 1 2 3 4 આ મારા NH સ્ટ્રક્ચર જે હતા એના એક છે C4H8. દરેકમાં H 8 થાય છે. 3 3 6 2 8. યસ, બધામાં થાય છે. ઓકે, હવે એમાંથી હું સાયક્લિક સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીશ. ચલો મને કહો, 4 કાર્બન લેવાના ખરા, પણ અંદર હાઇડ્રોજન 8 હોય એવું એક સ્ટ્રક્ચર બનાવીને આપું. યુ કેન સી. બોલો, ક્લિયર? આ થયો તમારો સાયક્લોબ્યુટેન. અને મિત્રો, એક કાર્બનને કાઢી નાખું અને 3 નું સાયકલ બનાવું તો મને આવું ના મળી શકે. રાઈટ છે? 3 ને 1 4 ને 2 6 ને 8. મતલબ શું થયો કે તમારા આખા C4H8 ના શક્ય સમઘટકો જો સાયક્લિક હોય કે નોન સાયક્લિક હોય. સાયક્લિક હોય તો 2, નોન સાયક્લિક ના 4, ટોટલ 6 જવાબ આનો જોવા મળે. જવાબ આવશે 6. મિત્રો, આવી રીતે તમારે બરાબર તમારી ક્ષમતાઓ અને બુદ્ધિનો ઉપયોગ કરીને રિપીટ ના થાય એવા સ્ટ્રક્ચરો બનાવવાના. ચલો, C4H10O ના શક્ય સમઘટક ખાલી છે. ચલો, આમાં આલ્કોહોલ પણ આવી શકે, ઈથર પણ આવી શકે. હું તમને આલ્કોહોલ ના આપી દઉં પહેલા. CH3 CH2 CH2 CH2OH. હવે આ OH એને હટાઈને અહીં મૂકી દઉં તો CH3 CH2 CH અને આને ઉચકીને અહીં મૂકી દઉં. બોલો, ઓકે? 1 2 3. હજુ કશું રહ્યું? યસ, રહ્યું. આને ઉચકીને અહીં મૂકી દઉં. દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ ને આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. બોલો, ક્લિયર? આ તમારા આલ્કોહોલના સ્ટ્રક્ચર થયા. હવે હું આમાંથી ઈથરના સ્ટ્રક્ચરો બનાવું. ચલો મને એક O હટાઈને આપણે આગળ લાવી દઈએ અને આમ લાવી દઈએ. અને પછી એક CH3 આને ઉચકીને અહીં લાવી દઈએ. રાઈટ? તો આ તમારા શક્ય સમઘટક થયા 7. રાઈટ છે? ઓકે.
મિત્રો નવા ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ. કયો આલ્કીન ભૌમિતિક સમઘટકતા દર્શાવે? મિત્રો ભૌમિતિક સમઘટકતાનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય ત્યારે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સમૂહો જોડાયેલા હોવાને લીધે તેમની અવકાશીય ગોઠવણી બદલાય. દાખલા તરીકે હું તમને કહું કે દ્વિબંધ દર્શાવતા અહીં સંયોજનો તમને આપ્યા છે. 2 મિથાઇલ પ્રોપીન ચેક કરીએ. 2 મિથાઇલ પ્રોપીન નો મતલબ 2 ઉપર મિથાઇલ અને આ પ્રોપીન. આ પદાર્થમાં ભૌમિતિક સમઘટક ના આવે. કેમ ના આવે? કાર્બન કાર્બન દ્વિબંધ છે ખરો, પણ દ્વિબંધ વાળા કાર્બન સાથે બે સરખા સમૂહ હોવા જોઈએ. તો અહીંયા H છે, અહીંયા H નથી, એટલે અહીંયા શક્ય નથી. ચલો પ્રોપીન ની વાત. CH3 મિત્રો અહીંયા જરા ધ્યાનથી જુઓ. આ પદાર્થમાં દ્વિબંધ ધરાવતા કાર્બન પર H ખરા, પરંતુ અવકાશીય સ્થાન બદલાશે નહીં. પ્રોપીનમાં પણ ભૌમિતિક સમઘટકતા ના આવે. 2 મિથાઇલ 2 બ્યુટીન અને બ્યુટુઇન જરા ધ્યાનથી જુઓ. બ્યુટુઇન નો મતલબ આ પ્રકારનો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહનું અવકાશીય સ્થાન બદલાય. હવે જુઓ અહીંયા જ છે, એ ઉપર જાય, મિથાઇલ છે નીચે આવે, તો નવો સમઘટક બની શકે ને. એ તમારો ટ્રાન્સ હશે અને આ તમારો સિસ છે. દાખલા તરીકે મારે એને બતાવવું હોય તો અહીંયા H આવી જશે અને અહીંયા CH. અત્યારે આ ટ્રાન્સ છે અને જો ઉપર મૂકી દઈએ તો આ સિસ થઈ જાય. એટલે દ્વિબંધ સાથે દ્વિબંધની એક બાજુ સરખા પરમાણુ કે સમૂહ હોય તો એને શું કહી શકીએ આપણે? સિસ. અને દ્વિબંધની બંને બાજુ વિરુદ્ધ દિશામાં સરખા સમૂહ હોય તો એને ટ્રાન્સ કહી શકીએ. ચલો, શેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી? જ્યોમેટ્રિકલ આઇસોમરિઝમ શેમાં ના જોવા મળે? ચલો મને કહો. 1,1 ડાયક્લોરો 1 પેન્ટીન. મિત્રો અહીંયા જવાબ તમને 1,1 ડાયક્લોરો 1 પેન્ટીન કેમ આવ્યો છે? તો નિયમ એવું કહે છે કે જ્યારે તમે કોઈ કાર્બનિક સંયોજનોમાં દ્વિબંધ જુઓ અને દ્વિબંધની સાથે અંદર ભૌમિતિક સમઘટકતાની શક્યતા હોય, પણ ક્યારે? ડબલ બોન્ડ વાળા કાર્બન સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહ સરખા હોય ત્યારે. પણ એક જ કાર્બન પર બે સરખા સમૂહ આવી જાય. દાખલા તરીકે તમને કહું કે મારી પાસે કાર્બન દ્વિબંધ વાળો કાર્બન છે, દ્વિબંધ વાળા કાર્બન પાસે બે H આવી જાય તો ભૌમિતિક સમઘટકતા ના મળે. બે Cl આવી જાય, ભૌમિતિક સમઘટકતા ના મળે. બે CH3 આવી જાય, ભૌમિતિક સમઘટકતા મળે નહીં. મતલબ જ્યારે દ્વિબંધ ધરાવતા એક જ કાર્બન પર બે સરખા પરમાણુ કે સમૂહ જ્યારે આવે ત્યારે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી નથી. જરા અહીંયા શાંતિથી ઓબ્ઝર્વ કરીએ તો 1,2 ડાયક્લોરો 1 પેન્ટીન નું સ્ટ્રક્ચર જોઈ લઈએ. ચલો, 1 પેન્ટીન કોને કહેવાય? CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. 1,2 ડાયક્લોરો એટલે અહીંયા હું એક Cl મૂકીશ અને અહીંયા Cl મૂકીશ. જો Cl એક તરફ હોય તો સિસ, Cl ઉપર નીચે હોય તો ટ્રાન્સ. એવો મારો આ પદાર્થ એટલે ભૌમિતિક સમઘટકતા આપે. જેમ કે આ સિસ છે અને આ મૂકી દઉં તો ટ્રાન્સ, એટલે આ ભૌમિતિક સમઘટકતા આપશે. 1,3 ડાયક્લોરો 2 પેન્ટીન. ચલો, 1,3 ડાયક્લોરો 1,3 ડાયક્લોરો. અહીંયા 2 પેન્ટીન છે ને, પહેલા 2 પેન્ટીન કરી દઉં. 1,3 ડાયક્લોરો એટલે મેં અહીંયા ક્લોરો મૂક્યો, અહીંયા ક્લોરો મૂક્યો. બોલો ક્લિયર? તો જરા ધ્યાનથી જુઓ, આ બે H દેખાય છે ને, એ બે H સરખી બાજુ હોય તો સિસ અને સામેની બાજુ હોય તો ટ્રાન્સ. એટલે આ પદાર્થ સિસ ટ્રાન્સ આપી શકે. ચલો, 1,4 ડાયક્લોરો 2 પેન્ટીન. 1,4 ડાયક્લોરો 2 પેન્ટીન. 1 2 3 4 5. આ 2 પેન્ટીન થઈ ગયો. 1,4 ડાયક્લોરો, 1 ઉપર ક્લોરો, 4 ઉપર ક્લોરો.
દરેક જગ્યાએ H મૂકી દઈએ. ચલો CH3 CH અહીંયા એક H અહીંયા એક H. ચલો બે H દ્વિબંધની સાથે જોડાયેલા બે H સામ સામે મૂકો ટ્રાન્સ, એક તરફ મૂકો સિસ, મતલબ કે આ પણ તમને ભૌમિતિક સંઘટકતા આપશે. આ સબસ્ટન્સ ભૌમિતિક સંઘટકતા નહીં આપે. કેમ નહીં આપે? 1,1 ડાયક્લોરો 1 પેન્ટીન આપે છે મિત્રો. 1,1 ડાયક્લોરો 1 પેન્ટીન નો મતલબ શું? જો અહીંયા લખીએ આપણે 1 પેન્ટીન, એક જ કાર્બન પર બે સરખા પરમાણુ આવે, 1,1 ડાયક્લોરો અને 1 પેન્ટીન. ચલો મને કહો CH3 CH2 CH અહીંયા એક H અને પછી આ વસ્તુ. એક જ કાર્બન પર જ્યારે બે પરમાણુ સમાન આવી જાય તો ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી નથી. જવાબ આવશે સી. મિત્રો એવી રીતે કયું સંયોજન સિસ ટ્રાન્સ સમઘટકો દર્શાવે? જેમાં દ્વિબંધ હોય, જેમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય, એ સંયોજન આપણે ચેક કરીએ. ચલો પહેલો પદાર્થ, એમાં CH3 CH નીચે Cl અને આ બાજુ C ડબલ બોન્ડ OH. અહીંયા ડબલ બોન્ડ થી O જોડાયેલો છે, કાર્બોનિલ છે. C ડબલ બોન્ડ C છે નહીં. ચલો અહીંયા જરા ધ્યાનથી જો, ટ્રિપલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ. ઓકે, અહીંયા સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે નહીં. અહીંયા જરા ધ્યાનથી જુઓ, તમારો સબસ્ટન્સ અહીંયા CH ડબલ બોન્ડ CH. જો બે સરખા પરમાણુ દ્વિબંધની વિરુદ્ધ દિશામાં હોય, ટ્રાન્સ, અને એક જ દિશામાં હોય, દાખલા તરીકે આવી રીતે, એને કહેવાય સિસ. તો આ સંયોજન તમને જ્યોમેટ્રિકલ સ્ટ્રક્ચર્સ, જ્યોમેટ્રિકલ આઇસોમર્સ આપી શકે, સિસ ટ્રાન્સ સંઘટકો આપી શકે. એના પછી મિત્રો C5H10 ના શક્ય અચક્રીય સમઘટકો શોધવાના છે. શક્ય અચક્રીય સમઘટકો જરા ધ્યાનથી જોઈશું. CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. 1 2 3 4 5 ડબલ બોન્ડ ને ખસેડીને વચ્ચે મૂકવું. CH3 CH2 CH ડબલ બોન્ડ CH3. ચલો ઓકે, હવે શું કરીશું? હવે એક કામ કરીએ, આને ખસેડીને અહીં મૂકીએ તો એનું સ્ટ્રક્ચર જ બને. તો એક કામ કરો, આને આપણે ઉચકીને અહીં મૂકી દઈએ. બોલો ઓકે. હજુ એક કામ કરીએ, અચક્રીય માંગ્યા છે, ફરી યાદ રાખજો, ચક્ર અંદર મૂકવાનું નથી. હવે આપણે એક કામ કરીએ, આ જ સ્ટ્રક્ચરમાં અહીં કાર્બન નાખી દઈએ. આ થશે પેન્ટ 1 ઇન, આ થશે પેન્ટ 2 ઇન, આ થશે 3 મિથાઇલ બ્યુટ 1 ઇન, આ થશે 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. હવે જરા ધ્યાનથી જુઓ, આમાં સિસ ટ્રાન્સ નહીં મળે. કેમ નહીં મળે? કેમ કે ડબલ બોન્ડ વાળા કાર્બન પર, દ્વિબંધ વાળા કાર્બન પર બે સરખા પરમાણુ આવી ગયા, એટલે અહીંયા તમે ભૌમિતિક સમઘટક નહીં બનાવી શકો. અહીંયા પણ તમે નહીં બનાવી શકો, કેમ કે દ્વિબંધ વાળા કાર્બન પર બે સરખા પરમાણુ આવી ગયા. અહીંયા પણ નહીં બનાવી શકો. મિત્રો અહીંયા બનાવી શકીશું. કેમ? તો કે સાહેબ અહીંયા જરા ધ્યાનથી જુઓ, આમાંથી શું બનશે? સિસ અને ટ્રાન્સ. કેવી રીતે? CH3 CH2 CH3. જો બે H દ્વિબંધની એક તરફ તો સિસ, અને એના કરતા ઉલટું. જો બે H વિરુદ્ધ દિશામાં અને ટ્રાન્સ સ્થિતિમાં તો ટ્રાન્સ. તો તમને 1 2 3 4, ચારમાંથી પાછા આને કેન્સલ કરીએ એટલે 1 2 3 4 5,
5 સમઘટક મળ્યા. હજુ પણ એક શક્યતા જોઈ લઈએ કે કદાચ, ચલો એક કામ કરો, આ મિથાઇલ ને ઉચકીને હજુ એ મૂકી દઈએ તો તમારી પાસે CH3 પણ એવું કરવાથી તમને આવું કોઈ સ્ટ્રક્ચર શક્ય લાગતું નથી. છતાં બી પ્રયત્ન કરીએ, જોઈ લઈએ. It is not possible. કેમ not possible? કેમ કે અહીંયા ડબલ બોન્ડ વાળો કાર્બન 5 બંધ બનાવે છે, શક્ય નથી લાગતું. તો એક કામ કરો, એની અંદર આપણે એક ચેન્જ કરીએ, આ ડબલ બોન્ડ ને ખસેડીને અહીં મૂકી દઈએ. Is it possible? Possible. તો એક કામ કરો, હવે સ્ટ્રક્ચરને આપણે થોડું ચેન્જ કરી દઈએ છીએ. અહીં મૂકી દઈએ CH3 CH ડબલ બોન્ડ C. ક્લિયર? ટૂંકમાં મેં આને અહીં ખસેડ્યો, રાઈટ છે. એટલે તમારું સ્ટ્રક્ચર બનશે, જરા ધ્યાનથી જુઓ. પહેલા બન્યો પેન્ટ-1-इन, પછી આમાંથી C સ્ટ્રાન્સ મળી ગયા, પછી 2-મિથાઇલ બ્યુટ-1-इन, પછી 2-મિથાઇલ બ્યુટ-2-इन અને પછી 2-મિથાઇલ બ્યુટ-1-इन. બોલો ઓકે. અહીંયા 3-મિથાઇલ બ્યુટ-1-इन, 3-મિથાઇલ બ્યુટ-1-इन, 2-મિથાઇલ બ્યુટ-1-इन અને 2-મિથાઇલ બ્યુટ-2-इन. મતલબ કે બધા જ નામ અલગ અલગ છે. તો 1 2 3 4 5 અને આમાંથી 2 બન્યા એટલે આની ઉપર ચોકડી આવે તો 1 2 3 4 5 અને 6. તો C5H10O ના શક્ય અચક્રીય સમઘટકો મિત્રો 6 બનશે. ઓકે. ચલો મિત્રો, હવે લઈએ સમઘટકતાની અંદર આગળ. 2244 ટેટ્રા મિથાઇલ હેક્ઝેન નો સમઘટક ખાલી જગ્યા છે. તમને 4 નામ આલ્યા છે, એ નામ ડાયરેક્ટ આપણને આવડી શકે નહીં. તો પહેલા જે સબસ્ટન્સ તમને આપ્યો છે એનો સમઘટક જે શોધવાનો છે એ બધાના સ્ટ્રક્ચરને કમ્પેર કરીએ. ચલો, ટેટ્રા મિથાઇલ હેક્ઝેન નું સ્ટ્રક્ચર કેવું હશે જોઈ લઈએ. ટેટ્રા મિથાઇલ હેક્ઝેન એમાં 2244 છે. ચલો 1 2 3 4 5 6 ટેટ્રા મિથાઇલ કઈ અહીંયા અને અહીંયા બે જગ્યાએ 22 પછી 44 ચાર જગ્યાએ મિથાઇલ માં દીધા ટેટ્રા મિથાઇલ હેક્ઝેન. આ સ્ટ્રક્ચર થયું. મારે અહીંયા H મૂકવા હોય તો CH3 CH2 CH3 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 અહીંયા ના મુકાય, અહીંયા CH2. આ કમ્પ્લીટ સ્ટ્રક્ચર 3-મિથાઇલ 2,2 ડાયમિથાઇલ હેક્ઝેન. ચલો હવે આને કમ્પેર કરીએ બધા જોડે. 3-મિથાઇલ 1 2 3-મિથાઇલ 2 ડાયમિથાઇલ હેક્ઝેન 3 4 5 6 3-મિથાઇલ પછી 2 ડાયમિથાઇલ 1 2 3 4 5 6 6 3 9 1 2 3 4 5 6 6 3 9 9 ટોટલ કાર્બન છે. 1 2 3 4 5 6 6 4 10 અહીંયા 10 કાર્બન છે, અહીંયા 9 કાર્બન છે. ના ચાલે. તમારી પાસે સ્ટ્રક્ચરમાં નંબર્સ ઓફ કાર્બન એટમ વિલ બી સેમ, નંબર્સ ઓફ હાઇડ્રોજન વિલ બી ઓલસો સેમ. તમારી પાસે હાઇડ્રોજન કાર્બન બધા સરખા હોવા જોઈએ, વધઘટ થવી જોઈએ નહીં. 4 આઇસોપ્રોપાઇલ હેપ્ટેન. ચલો હેપ્ટેન એટલે 1 2 3 4 5 6 7 એમાંથી પાછળ 4 ઉપર એટલે અહીંયા આઇસોપ્રોપાઇલ હેપ્ટેન. જો આને આઇસોપ્રોપાઇલ કહેવાય. 1 2 3 4 5 6 7 7 3 10 અહીંયા 10 કાર્બન થયા. હવે જરા ધ્યાનથી જુઓ, H કેટલા છે અહીંયા? એટલા જ H અહીંયા હોવા જોઈએ. CH3 CH2 CH2 અહીંયા CH CH2 CH2 CH3 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 અહીંયા H. ગણીએ 3 2 5 2 7 ને 8 2 10 2 12 3 15 3 18 3 21 22 H છે. 3 3 6 3 9 3 12 3 15 2 17 ને 2 19 3 21 19 3 22 સોરી 2 3 2 5 3 8 3 11 2 13 ને 3 16 3 18 3 21 અહીંયા કોઈક જગ્યાએ H ખૂટતો એવું લાગે છે. જોઈ લે ફરી વખત.
3 CH3 CH2 CH3 CH3 CH2 CH3 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 3 3 6 3 9 2 11 3 14 3 17 19 3 22 બરાબર થઈ ગયું પરફેક્ટ છે એટલે આ અને આ મેચ થાય છે આગળ જવાની જરૂર નથી આપણો જવાબ આ શ્યોર છે છતાં પણ એકવાર ટેલી કરી લઈએ 4 ઇથાઇલ 3 મિથાઇલ 4 નોર્મલ પ્રોપાઇલ ઓક્ટેન ચલો ઓક્ટેન એટલે 1 2 3 4 5 6 7 8 ઓક્ટેન થઈ ગયો 4 ઉપર ઇથાઇલ ચલો અહીંયા મેં ઇથાઇલ મૂક્યો 1 અને 2 3 ઉપર મિથાઇલ ચલો મેં અહીંયા મિથાઇલ મૂક્યો અને 4 ઉપર પાછો નોર્મલ પ્રોપાઇલ એટલે અહીંયા પાછો 1 2 3 તો ટોટલ કેટલા કાર્બન થયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જે શક્ય નથી કે આપણા પદાર્થમાં 10 કાર્બન છે અને અહીંયા 14 છે ઇટ ઇઝ નોટ પોસિબલ અને એવી રીતે 4 4 ડાઇથાઇલ 3 મિથાઇલ હેપ્ટેન જોઈ લઈએ 1 2 3 4 5 6 7 7 હેપ્ટેન થઈ ગયો 3 ઉપર મિથાઇલ 4 4 ડાઇથાઇલ અહીંયા પણ 2 કાર્બન અહીંયા પણ 2 કાર્બન ચલો મને કહો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કાર્બન થઈ ગયા મતલબ એવો થયો કે એક જ સ્ટ્રક્ચર એવું છે કે જેમાં નંબર્સ ઓફ કાર્બન સેમ આવે છે ચલો C7H8O ના શક્ય સમઘટક કેટલા ચલો મને કહો C7 હોય અને H14 હોય તો આલ્કીન થાય C7 હોય H16 હોય તો આલ્કેન થાય C7 હોય અને H12 હોય તો આલ્કાઇન થાય અહીંયા નથી આલ્કેન નથી આલ્કીન નથી આલ્કાઇન કેમ કે પાછળ O છે આનો મતલબ કે તમે 6 કાર્બનની એક રિંગ આપી હશે એને કહેવાય બેન્ઝીન રિંગ C6H6 એમાં એક કાર્બન એડ એટલે 7 કાર્બન થઈ ગયા આ 6 ને 7 H કેટલા 8 અહીંયા એક છે 2 3 4 5 5 ને અહીંયા મૂકી દો 3 8 અને એક ઓક્સિજન રહ્યો તો એક કામ કરો એ ઓક્સિજન ને આપણે અહીંયા મૂકી દઈએ છીએ બોલો ક્લિયર આ તમારો મિથોક્સી બેન્ઝીન તૈયાર થયો હવે એક કામ કરીએ છીએ આપણે કે અહીંયા જે H છે ને અહીંયા એને ઉપર લઈ લઈએ અને આ મિથાઇલ નીચે પાડી દઈએ તો તમારી પાસે બોલો ક્લિયર આ ક્રેસોલ થયો શું થયો ક્રેસોલ એવી રીતે જો તમે અચ્છા એવું બી તમે લખી શકો આવું પણ કરી શકો CH3 અહીંયા અને OH અહીંયા OH ને ફરાવતા જાઓ નવા નવા સ્ટ્રક્ચર બનતા જશે એવી રીતે OH ને પેરા પોઝિશન પર લઈ જાઓ તો તમને ક્રેસોલના ત્રણ સ્ટ્રક્ચર મળી ગયા O ક્રેસોલ M ક્રેસોલ P ક્રેસોલ આ છે તમારો મિથોક્સી બેન્ઝીન અને હજુ તમારે એક કામ એવું કરવું હોય કે આનો આલ્કોહોલ બનાવવો હોય તો બનાવી શકાય ધીસ ઇઝ બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે આ O ને છે ને પાછળ લઈ જાઓ CH2 નો ધક્કો મારો CH2 ધક્કો વાગે O પાછળ આવે એટલે આવું બને આ કે બેન્ઝાઇલ આલ્કોહોલ તો તમને 5 સ્ટ્રક્ચર મળે આ પદાર્થના C7H8O ચલો મિથોક્સી બેન્ઝીન O ક્રેસોલ M ક્રેસોલ P ક્રેસોલ ને બેન્ઝાઇલ આલ્કોહોલ બ્યુટેનાલ નો સમઘટક કયો થાય મિત્રો બ્યુટેનાલ એટલે CH3 CH2 CH2 CHO આપ સૌ જાણો છો કે આલ્ડીહાઇડ નું તમે કીટોનમાં રૂપાંતર કરો ત્યારે ક્રિયાશીલ સમૂહ સમઘટક તમને જોવા મળે એટલે આનો તમે બનાવશો CH3 CH2 CO CH3 બોલો ઓકે તમને મળ્યો બ્યુટેનાલ બ્યુટેનોલ એટલે અહીંયા જવાબ આવશે બ્યુટેનોલ પહેલો જવાબ મિત્રો ડાઈ ઇથાઇલ ઇથર નો સમઘટક ખાલી જગ્યા છે ડાઈ ઇથાઇલ ઇથર ને તમે સ્ટ્રક્ચર તરીકે બતાવશો આવી રીતે જુઓ ટોટલ કાર્બન કેટલા હોવા જોઈએ 4 H કેટલા હોવા જોઈએ 10 O કેટલો હોવો જોઈએ 1 આમાંથી એ સ્ટ્રક્ચર કયું છે કે જેમાં કાર્બન 4 હોય જરા ધ્યાનથી જુઓ અહીંયા 2 કાર્બન ને 1 કાર્બન તમારું સ્ટ્રક્ચર આવું થશે CH3 આ CH છે ને એની નીચે એક CH3 માર દઈએ આ CH ઉપર 2 કૌંસ છે એક કૌંસ આ બાજુ એક કૌંસ નીચે મૂકી દો રાઈટ OH તો એઝ ઇટ ઇઝ ટોટલ કાર્બન 3 છે આપણે તો 4 જોઈએ છે
એટલે આ શક્ય નથી. અહીંયા જુઓ, એક કાર્બન પર 3 મિથાઇલ અને પછી OH. ત્રણ 6 3 9 ને 10. બોલો ઓકે. આ તમારો સમઘટક થયો કહેવાય. પણ આમાં જુઓ C3H7 એટલે C3H7 મતલબ CH3 CH2 CH2 અને OH. આ સમઘટક નહીં કહેવાય કેમ કે અહીં 4 કાર્બન છે, અહીંયા 3 છે. એવી રીતે ઇથાઇલ 2 હોય, ઇથાઇલ 2 હોય અને આલ્કોહોલ હોય, એવા પદાર્થમાં 5 કાર્બન આવશે. 5 અહીં કેટલા માંગ્યા છે? 4. એટલે આ પણ પોસિબલ નથી. તો પોસિબલ સ્ટ્રક્ચર માત્ર એક જ આવ્યું, કયું? 2 મિથાઇલ પ્રોપેન્ટોલ, જેને કહેવાય તૃતીયક બ્યુટેનોલ. એ તમારો ડાઇઇથાઇલ ઇથરનો સમઘટક કહેવાય. મિત્રો ખાલી વસ્તુ યાદ રાખવાની એવી છે કે તમે જે સ્ટ્રક્ચર્સ બનાવો છો એ સ્ટ્રક્ચર્સ પ્રોપર હોવા જોઈએ અને સમઘટકની અંદર એ રિપીટ થતા હોવા જોઈએ નહીં. ઓકે.